તમને કહું, ગયા વર્ષે ગોવાલિયા ડેંગમાં 40 વર્ષનો એક છોકરો આવ્યો, મને કે સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીના પ્રોફેસર જૈન, આમ મહારાષ્ટ્ર પૂનાનો, વર્ષોથી સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીની અંદર ભણાવું છું. મેં કીધું કયો સબ્જેક્ટ? મને કે જૈનોલોજી. હવે સાંભળજો, સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટીમાં જૈનોલોજીનો ટોપિક ચાલે છે, પીએચડી બનાવવામાં આવે છે. અને એને મેં એટલું જ પૂછ્યું, તારા ક્લાસમાં સ્ટુડન્ટ કેટલા? સાંભળજો, મને કે 350 સ્ટુડન્ટ. પછી મેં એને પૂછ્યું, એમાં જૈન કેટલા? આપણને છે ને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાનું મન થાય. મને કે 2 છોકરા પણ જૈન નથી કે જેઓ આ યુનિવર્સિટીમાં જૈનોલોજી સમજવા આવતા. 350માંથી 348 ગોરિયા અને ભૂરિયાઓ જૈનોલોજી શીખી રહ્યા છે, અને આપણા સંતાનોને જૈનોલોજી સાથે કોઈ લેવા દેવા નથી. બાય બર્થ મળી ગયું છે ને આપણને, નો ઇન્ટરેસ્ટ. યાદ છે ચંદુભાઈ સક્કરચંદ, નામ સાંભળ્યું? વર્ષો પહેલા યુએસ અમેરિકાની અંદર ભૌતિક શાસ્ત્રમાં, પદાર્થ વિજ્ઞાનની અંદર એમણે ડિગ્રી મેળવી, પીએચડી કર્યું, અને પછી એ ઇન્ડિયા આવ્યા. અમદાવાદમાં એમનું રહેઠાણ. એરપોર્ટ પર બધા મિત્રો સગાવાલા બધા લેવા આવ્યા. ડિટ્ટો આર્ય રક્ષિત જેવી સ્ટોરી બની છે. આર્ય રક્ષિતની ખબર છે ને તમને? બધા આવ્યા હતા, રાજા આવ્યો તો કોણ નહોતું આવ્યું? માં નથી આવી. આ ચંદુભાઈ જુએ છે, મારી માં ક્યાં દેખાય છે? મારી માં ક્યાં દેખાય છે? ક્યાંય નહીં. આખું ગામ આવે ને મારી માં ના આવે. આજે હું આટલો મોટો ભણી ગણીને અહીંયા આવ્યો અને છતાં મારી માં ના આવે. અને ચંદુભાઈ દોડતા ઘરે પહોંચ્યા. ઘરે જઈને જોયું, માં રૂમમાં સામાયિક લઈને બેઠી. સામાયિક પૂરું થયું, માના પગમાં પડ્યો. માં આટલી મોટી ડિગ્રી લઈને આવ્યો છું, કેટલા લોકો મને લેવા માટે આવ્યા, ફૂલના બુકેના ઢગલા થઈ ગયા, એક તું ના આવી. માએ બહુ રોકડું પરખાયું, બેટા તું સંસારની ઉપાધિ લઈને આવ્યો છે, તારી માને એમાં રસ નથી. તું ધર્મનું, જૈન ધર્મનું નોલેજ લઈને આવ્યો હોત ને તો આ માં તને ફૂલડે વધે. ચંદુભાઈ વિચારમાં, તો માં જૈન ધર્મ ભણવો તો મારે ક્યાં જવાનું? અને માએ ફટાક દઈને કીધું, બેટા પાટણ જા. પાટણમાં પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ, એમની પાસે તું ભણીને આવ. અને બીજા જ દિવસે ચંદુભાઈ માની ઈચ્છા પૂરી કરવા માટે પાટણ ગયા. પન્યાસજી મહારાજ ખાલી નૌકાર મહામંત્રના જ જ્ઞાતા હતા એવું નહીં માનતા. એમનું ઇંગ્લિશ પાવરફુલ, એમના ધ્યાન ઉપરનું ચિંતન પાવરફુલ. હમણાં થોડા વર્ષ પહેલાં એમના હાથે લખેલી 68થી વધારે નોટ્સ મળી. અને સીડી શાહ હમણાં ગુજરી ગયા, બહુ મોટા ઉદ્યોગપતિ. એણે પોતાના ખર્ચે નહીં તો 3 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ નોટ્સ એણે પ્રિન્ટ કરાવી છે. અદ્ભુત પ્રિન્ટિંગ, હૈદરાબાદના 5 કલરના મશીનની અંદર પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ ટકાટક. મને રત્નસુંદર મહારાજ કહે, એનું નામ છે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. જેવો પહેલો ભાગ આવે વંચાઈ જાય. અત્યાર સુધીમાં 68 ભાગ બહાર પડ્યા છે. એક પુસ્તક હજારો રૂપિયાનું થાય. આવા 68 ભાગ પન્યાસજી મહારાજે જાતે લખેલા છે. એની નોટ્સ હમણાં મળી તો સીડી સાહેબ બધું પ્રિન્ટ કરાવ્યું.